હજુ કાલે જ ખેડૂત નેતા રાજુ કરપડાનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં તેમણે ખેડૂતોને એકતાનો સંદેશ આપ્યો હતો અને રાજુભાઈએ જણાવ્યું હતું કે આ મહાપંચાયત આપણા હક અને અધિકાર માટેનો સંઘર્ષ છે અને બધા ખેડૂતોને એક જ મંચ પરથી પોતાના હક માટે લડવું પડશે અને જેની માટે જ અમે જેલમાં ગયા છે। ત્યારે સોરઠિયાએ પણ સ્પષ્ટતા આપી દીધી છે અને કહી દીધું છે કે કિસાન મહાપંચાયતને હવે મંજૂરી મળી ગઈ છે। હળદર ગામમાં જે મહાસભા યોજાઈ હતી તેની મંજૂરીને લઈને અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને વિપક્ષ દ્વારા આરોપો લગાવવામાં આવ્યા હતા। ત્યારે હવે સાયલા તાલુકાના સુદામણા ગામે 31મી ઓક્ટોબરના રોજ જે કિસાન મહાપંચાયત યોજાવા જઈ રહી છે તે હવે ડંકાના ચોટ પર આ મહાસભા યોજાવા જઈ રહી છે અને આ કાર્યક્રમને લઈને હવે ખેડૂત વર્ગમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આપનું ખેડૂતો દ્વારા જે મહાસભા યોજવામાં આવી રહી છે તે અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।